કે કયું કોલેસ્ટ્રોલ, સારું કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ, એ બધાનું પ્રમાણ તમારા લોહીમાં કેટલું વહે છે. દોસ્તો, ટોટલ કોલેસ્ટ્રોલ એટલે HDL, LDL અને ટ્રાયગ્લિસરાઇડના 20%. એ જે રીડિંગ આવે એને ટોટલ કોલેસ્ટ્રોલ કહેવાય છે. પછી HDLનું એક રીડિંગ આવે, એ HDL એટલે આપણું સારું કોલેસ્ટ્રોલ, એને HDLનું રીડિંગ કહેવાય. LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું રીડિંગ હોય એ કેટલું છે એને LDLનું રીડિંગ કહેવાય. દોસ્તો, એના પછી એક આવે છે VLDL, એટલે LDLનો જ એક પ્રકાર છે. એમાં વેરી લો ડેન્સિટી હોય છે, એટલે વેરી લો એટલે એનો V ઉમેરવામાં આવે છે, અને એ પણ ખરાબ કોલેસ્ટ્રોલ છે અને એનું માપ પણ નીકળતું હોય છે. પછી એના સિવાય ટ્રાયગ્લિસરાઇડ આપણા શરીરમાં કેટલા છે એ પણ ખબર પડે છે, અને આ ટ્રાયગ્લિસરાઇડ બી આપણા શરીરમાં માપના સારા, પણ જો વધી જાય તો ખરાબ હોય છે. એક રીડિંગ એવું આવે છે નોન HDL કોલેસ્ટ્રોલ, એટલે જે ટોટલ